હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગરમીમાં શરીરને ઠંડક આપીને તરોતાજા રાખે તેવું કુલ્ફી શરબત બનાવીશું. આ શરબત પીશો એટલે તમે કુલ્ફી ખાવાનું ભૂલી જશો, તેવું મસ્ત મજાનું બનશે. તો ચલો ઠંડુ ઠંડુ કુલ્ફી શરબત બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં, જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલાં ઠંડુ ઠંડુ કુલ્ફી શરબત બનાવવા માટે એક જાડા તળિયાવાળી કડાઈમાં 2 ચમચી પાણી ઉમેરીને ફેલાવી દઈએ, એટલે દૂધ તળિયે ના ચીપકે. પછી તેમાં 500 ml ફૂલ ફેટવાળું દૂધ ગરમ મૂકીશું. દૂધ ગરમ થાય છે ત્યાં બીજા બાઉલમાં 150 ml ઠંડુ દૂધ લઈશું. ઠંડુ એટલે રૂમ ટેમ્પરેચર પર હોય તેવું. તેમાં 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર, 1 ચમચી કોર્નફ્લોર ઉમેરીને બંને વસ્તુને દૂધમાં સારી રીતના મિક્સ કરી લઈએ. કોર્નફ્લોર અને મિલ્ક પાવડરને ઠંડા દૂધમાં જ મિક્સ કરવાનું. સારી રીતના મિક્સ થઈ જાય એટલે આપણે દૂધને ઉકળવા મૂક્યું છે તેને જોઈ લઈએ. દૂધ ઉકળવા લાગે એટલે આપણે મિલ્ક પાવડર અને કોર્નફ્લોર વાળું જે મિશ્રણ છે તે આમાં ઉમેરવાનું અને મિક્સ કરી દેવાનું. પછી ગેસની ફ્લેમ ધીમી કરીને તેને ઉકળવા દેવાનું. ત્યાં આપણે આમાં નાખવા માટે ખાંડને કેરેમલાઇઝ કરી દેવાની છે, તો તેના માટે નોનસ્ટિકની પેન લેવાની, તેમાં 1/3 કપ ખાંડ ઉમેરવાની. હવે આ ધીમા ગેસ પર જ ખાંડને કેરેમલાઇઝ થવા દેવાની છે. લગભગ 2 થી 3 મિનિટમાં આ રીતના ખાંડ કેરેમલાઇઝ થવા લાગશે. અત્યારે આને બિલકુલ હલાવવાની નથી. હજુ થોડી ખાંડ કેરેમલાઇઝ થાય પછી તેને આપણે હલાવવાની છે. હવે સ્પેચ્યુલાની મદદથી હલાવીશું. હલાવતા રહેશું એટલે બાકીની જે ખાંડ છે તે કેરેમલાઇઝ થઈ જશે. અને જ્યારે તમે ખાંડને કેરેમલાઇઝ કરો ત્યારે વધારે પડતી ડાર્ક ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર તેનો ટેસ્ટ કડવો થઈ જશે. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની. ધીમા ગેસ પર જ આને હલાવતા રહેવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આમાં કોઈક દાણા ખાંડના રહી ગયા હશે તો પેન ગરમ હોવાથી તે બધા જ દાણા ઓગળી જશે. તમે જ્યારે ખાંડને કેરેમલાઇઝ કરો ત્યારે ખાંડનો કલર આવો હોવો જોઈએ. હવે આપણે દૂધ ઉકળે છે તેમાં કેરેમલાઇઝ કરેલી ખાંડને ઉમેરી દઈશું. તમે ખાંડ દૂધમાં ઉમેરશો એટલે તરત જ આ મિશ્રણ ઘટ થઈ જશે. આ રીતના મિશ્રણ કડક થઈ જાય છે. તમે જ્યારે કેરેમલાઇઝ કરેલી ખાંડ દૂધમાં ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની, કારણ કે દૂધ ગરમ હોય અને ખાંડ પણ ગરમ નાખીએ એટલે તે દૂધ ઉભરાઈને બહાર આવશે. એટલા માટે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની. હવે જેમ જેમ દૂધ ઉકળશે તેમ કેરેમલાઇઝ કરેલી ખાંડ દૂધમાં સારી રીતના મિક્સ થઈ જશે. લગભગ 4 મિનિટમાં કેરેમલાઇઝ કરેલી ખાંડ ઓગળી ગઈ છે. હવે આમાં થોડા કેસરના તાતણા ઉમેરીશું. કેસર ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, ના ઉમેરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. સાથે થોડી બદામ પિસ્તાની કતરણ અને થોડો ઇલાયચી પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરીશું. આપણે આમાં ખાંડને કેરેમલાઇઝ કરીને ઉમેરી હોય એટલે આમાં કોઈ આર્ટિફિશિયલ કલર ઉમેરવાની જરૂર નથી પડતી. આ રીતે મસ્ત મજાનો કલર આવી જાય છે. હવે આ રીતે દૂધ ઉકળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને કડાઈને નીચે ઉતારીને દૂધને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તેને ઠંડુ થવા દેવાનું. ક્યારેક ક્યારેક હલાવતા રહેવાનું એટલે ઝડપથી ઠંડુ થઈ જાય. રૂમ ટેમ્પરેચર પર આવે પછી તેને બીજા વાસણમાં લઈને ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખી દેવાનું. તમે જોઈ શકો છો કુલ્ફી શરબત ઠંડુ થઈને આ રીતે તેની થિકનેસ આવી જશે. તો તૈયાર છે ઠંડુ ઠંડુ કુલ્ફી શરબત. તો તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું.
પહેલા ગ્લાસમાં બરફના ટુકડા ઉમેરીશું. પછી શરબત સર્વ કરીશું. અત્યારે આપણે શરબત બનાવ્યું છે તે માપથી 2 ગ્લાસ શરબત તૈયાર થશે. ઉપરથી બદામ પિસ્તાની કતરણ અને કેસરથી સજાવીશું. આ કુલ્ફી શરબતને બનાવીને ફ્રીજમાં 2 થી 3 દિવસ સ્ટોર પણ કરી શકશો. તો તમે પણ અત્યારે ગરમીમાં આ હેલ્ધી ટેસ્ટી કુલ્ફી શરબત જરૂર બનાવવાની ટ્રાય કરજો. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.